હળવદ તાલુકામાં શિયાળુ પાકનું વાવેતર 60,000 હેક્ટર પહોંચ્યું। નમસ્કાર મિત્રો, હળવદ તાલુકો એક ખેતી ક્ષેત્રમાં ખૂબ જ અગ્રેસર તાલુકો છે અને શિયાળુ પાકની ખૂબ જ વિપુલ પ્રમાણમાં વાવેતર ખેડૂતો કરતા હોય છે અને ખેડૂતો માટે એક શિયાળાની સિઝન છે તે ખૂબ જ મહત્ત્વની હોય છે અને હાલ આ વર્ષે શિયાળા પાકનું વાવેતર જોઈએ તો 60,000 હેક્ટર જેટલું પહોંચ્યું છે, જે ગત વર્ષ કરતાં વધારે વાવેતર નોંધાયું છે। એમાં ખાસ તો જીરુના પાક અને વરિયાળીના પાક વન વે પર રહ્યા છે। ગત વર્ષે જીરુનો સારો એવો ભાવ મળ્યો હતો, એટલે આ વર્ષે ખેડૂતોએ વિપુલ પ્રમાણમાં જીરુનું વાવેતર કરેલું છે, જેમાં પાક દીઠ કેટલું વાવેતર થયેલું છે જોઈએ તો ઘઉંનું વાવેતર છે 8,995, રાઈનું 2,460, જીરુનું 25,300, ધાણાનું 29,15, લસણ 1,070, વરિયાળી 11,200, ડુંગળી 580, શાકભાજી 610, ચણા 29,50, ઘાસચારો 28,65 અને મેથી 155 હેક્ટર। કુલ આ તો જે આંકડાકીય માહિતી અને પાકને આટલા પાકનું આટલું વાવેતર હેક્ટર દીઠ નોંધાયેલું છે અને કુલ ટોટલ વાવેતર જોઈએ તો 60,000 અને 100 જેટલું વાવેતર હળવદ તાલુકાનું નોંધાયેલું છે। અને ખાસ તો જોઈએ તો જીરુનું વાવેતર વન વે પર રહ્યું છે। ગત વર્ષે જેટલા જીરુના ભાવ રહ્યા હતા એટલા આ વર્ષે તો નહીં રહે, એનાથી અડધા થઈ જશે તેમ ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે। અને ખાસ તો જે જીરુનું પાકનું વાવેતર છે, ઘણા બધા ખેડૂતોને જીરુમાં નુકસાની પણ ગઈ છે અને એ જીરુનો પાક છે કાઢી પણ નાખ્યો છે, એટલે ખેડૂતોને મોટું જે નુકસાન વેઠવાનો પણ એક વારો આવ્યો છે અને જે ખેડૂતોને જીરું બચી ગયું છે એને સારો એવો ભાવ મળે એવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે।